હેલો વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે મારા એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર જે પોરબંદર જિલ્લાની અંદર જે ભરતી પડી છે એની આપણે ડિસ્કશન કરીશું। તો પોરબંદર જિલ્લા પંચાયત કચેરીએ કાનૂની સલાહકારોની ભરતી માટે જાહેરાત કરી છે। આ ભરતીની અંદર 11 મંથનો કરાર રાખવામાં આવેલો છે। 11 મહિનાના પ્રારંભિક સમયગાળા માટે કરાર આધારિત કાનૂની સલાહકારોની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે। આ ભરતીની અંદર ટોટલ 7 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે। રસ ધરાવતા અને લાયકાત ઉમેદવારો માટે તારીખ એટલે કે 15ની અંદર રજિસ્ટ્રેશન પોસ્ટ એડી દ્વારા તમામ જાહેરી દસ્તાવેજો સાથે તેમની અરજીને સબમિટ કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવા આમંત્રિત પૂછવામાં આવ્યા છે। ભરતીની વિગતો: સંસ્થાનું નામ તો કે પોરબંદર જિલ્લા પંચાયત કચેરી। પદનું નામ કાનૂની સલાહકાર એટલે લીગલ એડવાઇઝર। કુલ જગ્યા તો કે 7 છે। નિમણૂક પ્રકાર કરાર આધારિત માત્ર 11 મહિના એટલે કે આ ભરતી 11 મહિનાના કરાર બેઝ ઉપર કરવામાં આવશે। અરજી કરવાની તારીખ ઓનલાઈન અને રજિસ્ટર્ડ પોસ્ટ એડી દ્વારા કરવામાં આવશે। અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશન આધારિત 15 દિવસની અંદર। પસંદગી પ્રક્રિયા તો કે કોમ્પ્યુટરનો કૌશલ્ય કસોટી લેવામાં આવશે, લેખિત પરીક્ષા લેવામાં આવશે અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે। આ ભરતીની અંદર મેં જે ડિટેલ આપી છે એ ડિટેલ કોમ્પ્યુટર કૌશલ્ય, લેખિત પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ આ ભરતીની અંદર પહેલાં લેવામાં આવશે। ભરતી પ્રક્રિયાનો ઉદ્દેશ કોમ્પ્યુટર કૌશલ્ય કસોટી અને લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ સહિત વ્યાપક મૂલ્યાંકન દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાના છે, જેથી જિલ્લા પંચાયતના મહત્વપૂર્ણ ભૂમિકા માટે સૌથી યોગ્ય વ્યક્તિઓની પસંદગી થશે। પાત્ર અને માપદંડ: ભારતીય નાગરિક હોવું જરૂરી છે। ગુજરાતી અને અંગ્રેજી ભાષાના નિપુણ હોવા જોઈએ। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બાર કાઉન્સિલ ઓફમાં નોંધણી કરાવી હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાત: બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કાયદા સ્નાતક ડિગ્રી એટલે LLB કાયદાનો અભ્યાસ કરવા માટે અધિકૃત હોવું જોઈએ। CCC નિપુણતા ધરાવતો હોવો જોઈએ। અનુભવ: હાઈકોર્ટ અથવા ગૌણ અદાલતો પ્રેક્ટિસ કરતા વકીલો તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ કમ્પલસરી છે। ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ કમ્પલસરી છે। સ્થાનિક સંસ્થાઓ, સરકારી ઉપક્રમો, બોર્ડ, કોર્પોરેશન અથવા તો કાયદેસર રીતે સ્થાપિત મર્યાદિત કંપનીઓમાં ઓછામાં ઓછો 5 વર્ષ અનુભવ કમ્પલસરી છે। તો અનુભવી કેન્ડિડેટ માટે આ એક મહત્ત્વના ન્યૂઝ છે। વય મર્યાદા આ કેન્ડિડેટ જે પણ અરજી કરશે એની વય મર્યાદા એટલે કે અરજીની તારીખ 50 વર્ષ સુધીની રહેશે। અરજીની ફી: સત્તાવાર સૂચનામાં કોઈ અરજી ફીનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ઉમેદવાર અરજી ફી અંગે કોઈપણ અપડેટ અથવા તો સ્પષ્ટતા માટે સત્તાવાર સૂચનાનો આરંભ કેવી રીતે સલાહમાં આપવામાં આવે છે। પસંદગી પ્રક્રિયા: કાનૂની સલાહ પદ માટે લાયક ઉમેદવારની પસંદગી નીચે પ્રક્રિયા પર આધારિત રહેશે। કોમ્પ્યુટર કૌશલ્ય કસોટી એટલે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂર કમ્પલસરી છે। લેખિત કસોટી: પ્રેવાઇઝન ટિપ્પણી એટલે મૂલ્યાંકન કાયદા કાનૂની મુદ્દાઓ પર એક્ઝામ લેવાશે। અને ઇન્ટરવ્યૂ તો કે જિલ્લા સ્તર પસંદગી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। તો મિત્ર, આ હતી પોરબંદર જિલ્લા પંચાયત કચેરી કાનૂની સલાહની ભરતી। આવી જ અવારનવાર ભરતીની ન્યૂઝ માટે અમારી સારથી કોમ્પ્યુટર ચેનલને એકવાર લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને વિશેષમાં મિત્રો કહું તો અમે નાના ભૂલકાઓ અને કોલેજના સ્ટુડન્ટોને અમારા સારથી કોમ્પ્યુટર એકેડેમીની અંદર અમે ઓનલાઈન ક્લાસીસ અથવા તો કોમ્પ્યુટરની લાઈવ ટ્રેનિંગ કરાવી રહ્યા છે। તો જે પણ વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય એ અમારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની એકવાર જરૂરથી વિઝિટ લેજો। જય હિન્દ, જય ભારત।